સમાચાર આણંદથી કે જ્યાં ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીમાંથી આપ આઉટ થયું છે। ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। ફોર્મ ભરવાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટી તરફથી કોઈ ઉમેદવારી નથી અને હવે ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે। ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ સુદાન ગઢવીએ પેટા ચૂંટણી ન લડવા અંગે કહ્યું કે અમારું લક્ષ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર છે, એટલે અમે ઉમરેઠની પેટા ચૂંટણી નહીં લડીએ। ઉમરેઠની વિધાન પેટા ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી લડે છે ત્યારે મજબૂતાઈથી લડે છે। અમે કોઈ ચૂંટણીઓ લડવા ખાતર લડતા નથી ને અમારે ચૂંટણીઓ લડવા ખાતર લડવાની હોતી પણ નથી। અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરી છે। ગુજરાતની જનતા નક્કી કરે એ પ્રમાણે અમે લડતા હોઈએ છીએ। આજે ઉમરેઠની જે વિધાનસભાની ચૂંટણી આવી, અમારો ફોકસ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 100% ફોકસ અમારો આપવાનું છે અને જ્યાં અમારું 100% ફોકસ આપવાનો છે એના ભાગરૂપે આમ આદમી પાર્ટીનો પ્રદેશ નેતૃત્વ અને શીર્ષ નેતૃત્વએ નક્કી કર્યું છે કે ઉમરેઠની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી નહીં લડે, ભલે ભાજપ અને કોંગ્રેસ લડે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમરેઠ બેઠક પર હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થશે। આ બેઠક કોઈ પણ સંજોગોમાં જીતવા માટે ભાજપે કમર કસી છે। પ્રચંડ પ્રચાર કરવા માટે ભાજપે 40થી વધારે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે, જેઓ ટૂંક સમયમાં જ ઉમરેઠમાં ધામા નાખશે। તો બીજી તરફ ઉમરેઠ બેઠક જીતવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતે જ મેદાનમાં ઉતરી ગયા છે અને મોરચો સંભાળી લીધો છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ એક્ટિવ મોડમાં છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે ગામે ગામ જનસંપર્ક કરશે। એક તરફ ભાજપની સંગઠન શક્તિ અને સ્ટાર પ્રચારકોની ફોજ છે અને બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પેટા ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ માની એડી ચોટીનું જોર લગાવ્યું છે।